ગુડ મોર્નિંગ ગાઈઝ. આપણે ટેટ 2ની એક્ઝામ ટેટ 2 અને ટાટ સેકન્ડરીની એક્ઝામ નજીક છે. તો હવે મારો મેઇન પર્પઝ સ્ટાર્ટ સેકન્ડરી માટે મેઇન્સ એક્ઝામ માટે ગુજરાતી વ્યાકરણમાં છે. તો આજે હું તમને શબ્દ સમૂહ કહેવત અને રૂઢિપ્રયોગ આટલું 3 કરાવીશ ધોરણ 9નું. આજે ધોરણ 9ના બધા ચેપ્ટર લેવામાં આવશે અને કાલે ધોરણ 10ના. તો ચલો શરૂ કરીએ. ગોધન, ગાય રૂપી ધન, ગાયોનું ધણ. આ જે બધું છે એને શબ્દ સમૂહમાં આવશે. એટલે એનો મિનિંગ એવો નહીં કે આપણે સામાન્યથી શબ્દાર્થમાં જે આપેલા છે ને તે નહીં કરવાના, એ પણ આપણે શબ્દ સમૂહમાં આવી શકે છે. તો કુંડળ, કાને પહેરવાનું ઘરેણું. પીતાંબર, પીળું રેશમી વસ્ત્ર. પછેડી, ઓઢવાની જાડી ચાદર. પછી ચંદન, એક જાતનું સુગંધી લાકડું સુખડ. હળદર, બલરામ હળને ધારણ કરનાર. નિરખવું, ધ્યાનથી જોવું. આડ, આક્ષેપ. અહીં વહાલ, ઓળખ. વિરુદ્ધાર્થી શબ્દ. મોહ, નિર્મોહ. રૂપ, કુરૂપ. શુભ, અશુભ. આપણે આની અંદર જોડણી પણ ખાસ ધ્યાન રાખવાની છે. આપણે જોડણી પણ લેવાની છે. તો કુરૂપની જોડણી જોઈ લેજો. જ્યાં મને લાગશે કે જોડણી આમાં આવી શકે તો હું એમાં કહીશ કે આ જોડણી જોઈ લો એમ. વીણ, વીણા. સ્થળ બધા શબ્દો વીણ, વીણા. સમય, સમયે. ધર્યો, ધારણ કર્યો. જડિંગ, જડેલું. હૃદય, હૃદયમાં. બીડીના ઠૂંઠા. પીધેલી બીડીનો પાછળનો ભાગ. બીડીના ઠૂંઠા. પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ. ધતુરાના ડોડવા. ધતુરાના ઝીંડવા. કરજ, દેવું. તાડન, મારવું તે અસહ્ય. સહી ન શકાય તેવું. સહી ન શકાય તેવું. અસહ્ય. વિરોધાર્થી. સ્વાધીનતા, પરાધીનતા. આજ્ઞા, અવજ્ઞા. ઝેર, અમૃત. સંધ્યા, ઉષા. હાનિ, લાભ. સ્મરણ, વિસ્મરણ. શુદ્ધિ, અશુદ્ધિ. અશુદ્ધિનું એક વખત જોડણી જોઈ લેજો. ઉષાની જોડણી જોજો અને સ્વાધીનતા, પરાધીનતાની પણ જોડણી જોજો. દોકડો, જૂના ચલણ અનુસાર 1 પૈસો એટલે દોકડો. રૂઢિપ્રયોગ છે. જીભ ન ઉપડવી, બોલવાની હિંમત ન હોવી. અહીંયા આપણે વાક્ય રચના લખવાની આવે ને તો એવું લખાય કે મારા પપ્પાની સામે મારી જીભ ઉપડતી નથી. એટલે કે મારા પપ્પાની સામે બોલવાની હિંમત હોતી નથી. પછી સાંભળે, સ્મરણ કરે, યાદ કરે. ભ્રાત, ભાઈ. અહીં 3 ભ્રાત. કૃષ્ણના મોટા ભાઈ બલરામ, કૃષ્ણ, સુદામો. સાથરે એટલે સાથરો એટલે કે ઘાસની પથારી. એટલે શું કહેવાય? સાથરે. આજે મેં અંડરલાઇન કરું છું ને એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. અમુક જે છે ને એક શબ્દના જે સામાનાર્થી, વિરોધાર્થીને તળપદા છે ને એ પરીક્ષામાં નહીં પૂછાય. એટલે હું અંડરલાઇન નથી કરતી, પણ તમારે અંડરલાઇન કરેલું છે તમારે જોઈ લેવું પડે. આજે આપણે જે કરાવીશું ને એ ટોટલી ગોખીને જવાનું છે. હું તો લિટરલી કહું છું કે ગોખવું જ પડે, કારણ કે આમાં સમજવાનું કંઈ છે નહીં ગુજરાતીમાં. તો ગોખીને જાઓ અને રોજ રિવિઝન કરો તો થઈ જશે. સાથરે, ઘાસની પથારી. વેદની ધૂન. વેદનું લયાનુકારી ગાન. આમાં ધૂનનું જોડણી જોજો. જાચવું, યાચના કરવી. ગોરાણી, ગોર મહારાજના પત્ની. અહીં ગુરુપત્ની. કાષ્ઠ, લાકડા, બળતણ. ખાંત, ખભો. વાદ એટલે ચર્ચા. વાદ અંદર હરીફાઈ કરવી એને શું કહેવાય? વાદ કહેવાય. ખોળ, મોટું જૂનું લાકડું. ઝાડનું થળિયું. મુસળધાર, સામેલા જેવી ધાર. ધોધમાર વરસાદ. કેર, જુલમ. જૂજવા, જુદા, અલગ. સોમદ્રષ્ટિ, ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ. વિરુદ્ધાર્થી. સાંભળવું, વિસરવું. આનું જોડણી યાદ રાખજો. શીતળ અને ઉષ્ણ. મુન, મુનિ, ઋષિ. હૃદય સાથે ચાંપવું, પ્રેમથી ભેટવું. આલિંગન આપવું. રૂઢિપ્રયોગો છે આ. અને તેડી લાવવું, બોલાવી લાવવું. હવે હૃદય સાથે ચાંપવું, પ્રેમથી ભેટવું. એમાં શું વાક્ય રચના આપણે લખી શકીએ કે દીકરાને ઘણા સમય બાદ ઘરે આવતા જોતા માતાએ તેને પ્રેમથી એટલે કે હૃદયથી ચાંપી લીધો. તેડી લાવવું, બોલાવી લાવવું. મમ્મીએ મને કહ્યું કે જાને તારા ભાઈને જરા તેડી લાવ.
એટલે કે બોલાવી લાવો. હવે આપણે આટલું પ્રોપર ગોખી લઈએ. મને કોઈ જ શરમ નથી આવતી બોલતા કે આપણે ગોખવાનું છે, કારણ કે એક ફેક્ટ છે, આપણે ગોખવાનું જ છે. તો ચલો આપણે ગોખીએ. ગોધન, ગાય રૂપી ધન. ગાય રૂપી ધનને શું કહેવાય? ગોધન. કાને પહેરવાનું ઘરેણું કુંડળ. પીળું રેશમી વસ્ત્ર પિતાંબર. પછી ઓઢવાની જાડી ચાદર પછેડી. એક જાતનું સુગંધી લાકડું સુખડ ચંદન. પછી આ શશિયરનું સ્પેલિંગ જોડણી છે ને યાદ રાખજો. હળદર, હળને ધારણ કરનાર હળદર. બીડીની પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ બીડીના ઠૂઠા. ધતુરાના ડોળવા ધતુરાના ઝીંડવા. પછી સહી ન શકાય તેવું અસહ્ય. જૂના ચલણ અનુસાર એક પૈસો દોકડો. જીભ ન ઉપડી બોલવાની હિંમત ન ચાલવી. ઘાસતી પથારી સાથે અથવા તો સાથરો. વેદનું લયાનુકારી જ્ઞાન વેદની ધૂન. જાચવું એટલે યાચના કરવી માંગવી. ગૌર મહારાજના પત્ની ગૌરાણી અથવા તો ગુરુપત્ની. અંદરો અંદર વાદ એટલે હરીફાઈ કરવી એટલે કે વાદ. પછી જૂનું મોટું લાકડું એટલે કે ખોળ. સાંભેલા જેવી ધાર એટલે મુસળધાર. પછી ચંદ્ર જેવી કૃપા દ્રષ્ટિ સોમ દૃષ્ટિ. હૃદય સાથે ચાપવું પ્રેમથી ભેટવું આલિંગન આપવું તેડી લાવવું બોલાવી લાવવું. આજે આટલા સુધી જ તમે વિડીયો પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો નોટ્સ બનાવી શકો છો. મેં બધું જે મારો ખીચડો કરેલો હતો ને મેં લૂછી કાઢ્યો છે, તો તમારે કરવું હોય તો કરો. એકચ્યુઅલી હું ટીચર નથી, તો હું પ્રોપર ટીચર ટાઈપની ભાષા નહીં વાપરું. તો એઝ અ ફ્રેન્ડ થોડીક એવી ભાષા વાપરીશ કે તમને ગમે અને તમને ઇન્ટરેસ્ટ જાગે. કારણ કે એકચ્યુઅલીમાં હું તમને ઇન્ટરેસ્ટ જગાડવા પણ નથી આવી. તમારે વાંચવાનું છે, જોબ લેવાની છે, તો ઓબ્વિયસલી ગોખવાનું છે તો ગોખો. અને મેં ટીચર બનીને આવી રીતે તમને ભણાવવા નથી આવી. મેં જે વાંચ્યું છે, મેં જે કર્યું છે મેં તમને કરાવું છું. હું ટીચર નથી, ક્લાસીસ નથી લેતી. તો તમારે વાંચવું હોય તો તમે વિડીયો જોઈ શકો છો. મારી આવી રીતે રોજ એક બે પેજના જે આપેલું છે ને, એક બે પેજના હું આ કરાવતી રહીશ. તમારે જોઈન થવું હોય રોજના 2-3 વિડીયો અપલોડ થઈ જશે. તમારે જોવું હોય તો જોઈ શકો છો. થેન્ક યુ.